સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સુરત શહેરમાં થશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરતના લસકાણા સ્થિત જલારામ ધામ મંદિરે અન્નકૂટ દર્શન, શોભાયાત્રા, જાહેર ભંડારો સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની સુરત શહેરમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થાય છે। આ વર્ષે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી બુધવાર 29 ઓક્ટોબરના રોજ થનાર છે, જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે। સુરતના લસકાણા ડાયમંડ નગર પાસે આવેલા શ્રી શાંતાબેન દયાળજી ભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી જલારામ ધામ મંદિર અન્નપૂર્ણા અને ક્ષેત્ર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। અહીં મહાઆરતી, શોભાયાત્રા, જાહેર ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું કે સવારે 6 કલાકે મંગળા આરતી, 10:30 કલાકે પૂજા વિધિ, 11 કલાકે 56 ભોગ અન્નકૂટ આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતી થશે। આ ઉપરાંત 3 જગ્યાએથી જલારામ બાપાની શોભાયાત્રા નીકળશે, જે જલારામ મંદિર લસકાણા ખાતે પહોંચશે। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે, તેમજ બપોરે 11 વાગ્યાથી ભોજન પ્રસાદ શરૂ થશે, જે રાત સુધી ચાલશે। જલારામ બાપાના દર્શન અને પ્રસાદ લેવા ધનવાન કોટકે સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું। ગણેશ કુમાર દિયાળજીભાઈ કોટક, કેર ઓફ ધનવાનભાઈ કોટક। આયોજનમાં સવારથી ચાલુ થઈ જાય આયોજન। વહેલી જે રેગ્યુલર 6-7 વાગ્યાની જે આરતી છે એ ચાલુ થઈ જાય, પછી 10:30 વાગ્યે પૂજા આરતી થાય, મહાઆરતી થાય, સાંજે બપોરે અન્નકૂટ આરતી થાય અને 11 થી રાતના જ્યાં સુધી લોકો આવે ત્યાં સુધી ભોજન પ્રસાદ ચાલુ રહે, જે ભોજન પ્રસાદ લાખોની સંખ્યામાં થાય। શોભાયાત્રાનું એવું આયોજન છે, 10 વાગે નીકળશે શોભાયાત્રા, 3 જગ્યાએથી નીકળશે। સરથાણા જગાતનાકાથી, નવા ગામ કામરેજ 4 રસ્તાથી, શ્યામનગર સોસાયટીમાંથી કે જે અમારે આ વર્ષોથી અહીંયા 5 વર્ષથી સેવા આપી રહ્યા છે ભાઈઓ બહેનો, તમામ અહીંયા સેવા જ આપી રહ્યા છે। કોઈ લાલચ, લોભ, કોઈ જાતની કાંઈ આશા રાખ્યા વગર 24 કલાક રાતને દિવસ જે કામ કરી રહ્યા છે આજે 15 દિવસથી, જે રાહુલભાઈ પટેલ એના ભરોસે 80% રસોડું હાલે। મીઠાઈઓ 4-5 જાતની બનાવી છે। અણકોટમાં તો 50 મીઠાઈ અલગ અલગ બનાવી છે। અણકોટ જે અણકોટની મીઠાઈ છે એ તો 150-200 મણ એક્સ્ટ્રા બનાવી છે, બાકી તો કોઈ લિમિટ જ નથી, બનતું જ જાય, ઢગલા બંધ। જલારામ ભક્તોને હું કહેવા માંગુ છું, પહેલા તો હું મારા જે અહીં સેવા આપી રહ્યા છે એના મારા 5 નામ બોલવા છે કે અહીંયા રાતને દિવસ લુહારી કામ કરવા અરવિંદભાઈ લુહાર છે, એમ મહેશભાઈ આહિર છે, એ જ રીતે લાલાભાઈ દરજી છે, એ જ રીતે બધા અહીંયા કામ કરે છે। બહુ જાજા નામ નથી આપતો, પણ ઓછામાં ઓછા 200 જણા એમાં ભાઈઓ બહેનો આવી ગયા। બધા રાતને દિવસ એટલી સેવા આપે છે કે જે આપણે ઘરે કોઈ દી કર્યું જ ન હોય, એમાંનું અહીં કામ કરે છે।